આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 14। પ્રતાપસિંહ રાજા પૂછે છે કે, હે સુવ્રત મુનિ, એ રામાનંદ સ્વામી કોણ હતા, કોના શિષ્ય હતા અને ક્યાં રહેતા હતા, તે સર્વે વૃત્તાંત યથાર્થ રીતે આપ મને કહો। સુવ્રત મુનિ કહે છે કે, રાજન, તે સદ્ગુરુ રામાનંદ સ્વામીનું જીવન ચરિત્ર હું તમને યથાર્થ રીતે સંભળાવું છું। આ પૃથ્વી ઉપર ભાગવત ધર્મનું પ્રવર્તન કરનારા તે ભગવાન શ્રી કૃષ્ણના સખા ઉદ્ધવજીનો અવતાર હતા। હે રાજન, રમણીય અયોધ્યાને વિશે અજય નામના એક પવિત્ર વિપ્ર હતા। તેમનું કશ્યપ નામે ગોત્ર હતું। આશ્વલાયન શાખાના તે ઋગ્વેદી બ્રાહ્મણ હતા। કાશ્યપ, આવત્સર અને નૈધ્રુવ આ ત્રણ તેમના પ્રવર હતા। પુણ્ય કર્મો કરવામાં નિષ્ઠાવાન હતા। તેમણે પૂર્વજન્મે પરમાત્મા શ્રી કૃષ્ણની આરાધના કરી હતી, તેમજ વિદ્યા અને વિનયથી સંપન્ન સત્યવાદી એવા તે વિપ્રે ઇન્દ્રિયોને જીતીને પોતાને વશ કરી હતી। આવા મહાન અજય વિપ્ર અને સુમતિ નામે તેમના પવિત્ર પત્ની થકી દુર્વાસા મુનિના શાપને કારણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ રૂપી કુમુદવનને પ્રફુલ્લિત કરવામાં ચંદ્રમા સમાન સાક્ષાત ઉદ્ધવજી પ્રગટ થયા હતા। વિક્રમ સંવત 179 ના શ્રાવણ વદી અષ્ટમીને શુભ દિવસે પ્રભાત સમયે ઉદ્ધવજીનું પ્રાગટ્ય થયું। તેમનું શરીર ગૌર વર્ણનું હતું। મંદ મંદ મુખ હાસ્યથી તે અતિશય શોભતા હતા। તેમનું શરીર પુષ્ટ હતું, જાનુ પર્યંત લાંબી બંને ભુજાઓ, કમળ સમાન કોમળ તેમના બંને ચરણ, ઉદરમાં ઊંડી ગોળ ગંભીર નાભી અને લાલ કમળની સમાન કાંતિવાળા નેત્રોથી તે શોભી રહ્યા હતા। તેમનું હૃદય વિશાળ અને ઓષ્ઠલાલ બિંબફળ સમાન શોભતા હતા। વાંકડિયા શ્યામ સુંદર કેશ હતા। સુંદર કમળની પાંખડી સમાન રમણીય નેત્રો અને શોભાયમાન વિશાલ ભાલ પ્રદેશથી તે ઉદ્ધવજી અતિશય શોભતા હતા। પુત્ર જન્મથી અતિશય ઉત્સાહ પામેલા અજય વિપ્રે વસ્ત્રે સહિત સ્નાન કર્યું અને વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને પુત્રનો જાતકર્મ સંસ્કાર કરાવ્યો। મનમાં અત્યંત હર્ષ પામેલા અજય વિપ્રે પુત્રના જન્મથી 12મે દિવસે સ્વસ્તિ વાચન કર્મ કર્યું અને સર્વને હર્ષ ઉપજાવતા હોવાથી પુત્રનું રામ એવું નામ રાખ્યું। માતા પિતા બાળ રામ શર્માનું પ્રેમપૂર્વક લાલન પાલન કરવા લાગ્યા અને રામ પણ આકાશમાં ઉદયમાન બાલચંદ્રની પેઠે સર્વના નેત્રોને આનંદ ઉપજાવતા થતાં અલ્પ સમયમાં જ ખૂબ વધવા લાગ્યા। શ્રી રામે 8મા વર્ષે પિતા થકી વિધિપૂર્વક યજ્ઞોપવિત સંસ્કાર પ્રાપ્ત કર્યા। પછી ધર્માત્મા તે રામ દ્રઢતાપૂર્વક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા લાગ્યા। મનથી પણ ગૃહસ્થાશ્રમને નહીં ઈચ્છતા અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત જેને અતિશય વહાલું છે એવા શ્રીરામ પ્રતિદિન નિવૃત્તિ ધર્મવાળા સત્પુરુષોનો જ સમાગમ કરતા હતા। હે રાજન, રામ 10 વર્ષની અંદરની પૌગંડ અવસ્થામાં હતા છતાં પણ પિતાના મુખ થકી શ્રીમદ ભાગવતનું પ્રતિદિન પ્રેમપૂર્વક શ્રવણ કરતા હતા। શ્રીમદ ભાગવતનું સતત શ્રવણ કરવાથી આ રામના મનમાં ભગવાન શ્રી કૃષ્ણને વિશે દ્રઢ ભક્તિ ઉત્પન્ન થઈ, તેથી તે નિયમપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાનું પૂજન કરવા લાગ્યા। ઘરમાં અનાસક્ત રામને અંતરમાં શ્રીકૃષ્ણ ભગવાનના પ્રત્યક્ષ દર્શનની ઉત્કૃષ્ટ ઈચ્છા જાગી, તેથી વેદાધ્યયનના બહાને તત્કાળ ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા। અંતરમાં બીજી કોઈ સ્પૃહા નથી।
ને હૃદયમાં શ્રી કૃષ્ણનું સદાય ધ્યાન કરે છે એવા શ્રી રામ શર્મા તીર્થયાત્રા કરતા થકા રૈવતાચળ એટલે કે ગિરનાર પર્વતની તળેટીમાં પધાર્યા. આ ગિરનારની તળેટીમાં પ્રસિદ્ધ શ્રી ગોપનાથ મહાદેવના મંદિરે રહેલા ગોપાળાનંદ યોગીના શિષ્ય આત્માનંદ મુનિના શ્રી રામ શર્માએ દર્શન કર્યા. આ આત્માનંદ મુનિ અષ્ટાંગ યોગની કળામાં પારંગત હતા. સમસ્ત યોગીઓ તેમનું સન્માન કરતા હતા. તે સમાધિ નિષ્ઠ હતા અને પોતાના આત્માની બ્રહ્મની સાથે એકતા હતી, અર્થાત તેમને બ્રહ્મનો સાક્ષાત્કાર થયો હતો. તથા સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ યોગીની કૃપાથી શરીરનો ત્યાગ કરવો કે તેને લાંબા સમય સુધી ટકાવી રાખવું, તેમાં તે સ્વતંત્રતાને પામ્યા હતા. ગુરુ આત્માનંદ મુનિની જ કૃપાથી પ્રાપ્ત કરેલા યોગ માર્ગના ઉપદેશથી યોગ સિદ્ધિને પામેલા એવા ઘણા શિષ્યોની મધ્યે બેઠેલા તે આત્માનંદ મુનિના દર્શન કરતાની સાથે જ શ્રી રામ શર્મા આદરપૂર્વક દંડવત પ્રણામ કરવા લાગ્યા. પોતાના પ્રભાવથી પ્રસિદ્ધિ પામેલા શ્રી આત્માનંદ મુનિએ શ્રી રામ શર્માનો આદર સત્કાર કર્યો અને નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મમાં દ્રઢ સ્થિતિવાળા તે રામ શર્મા પણ આત્માનંદ મુનિની પાસે 1 માસ પર્યંત નિવાસ કરીને રહ્યા. હે રાજન, સમાધિને વિશે આ આત્માનંદ મુનિને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન જરૂર થતું હશે. આ પ્રમાણે નિશ્ચય કરીને રામ શર્મા 2 હાથ જોડી નમસ્કાર કરીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે સ્વામી, મારા અંતરમાં ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન કરવાની પ્રબળ ઈચ્છા વર્તે છે. તેથી તમે મને તેમના પ્રત્યક્ષ દર્શનનું જે સાધન હોય તે કૃપા કરીને કહો. હે રાજન, રામ શર્માનું વચન સાંભળીને આત્માનંદ મુનિ અતિશય આનંદને પામ્યા અને કહેવા લાગ્યા કે તમે અષ્ટાંગ યોગની સાધના કરો, તેનાથી તમારા મનની સમગ્ર ઈચ્છાઓ પૂર્ણ થશે. સુવ્રત મુનિ કહે છે કે હે રાજન, રામ શર્માએ આત્માનંદ મુનિને સિદ્ધ યોગી જાણ્યા. તેથી અષ્ટાંગ યોગની સિદ્ધિને અર્થે વિનયપૂર્વક તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. ત્યારે આત્માનંદ મુનિ અતિ પ્રસન્ન થયા અને રામ શર્માને દીક્ષા આપી શ્રી રામાનંદ એવું નામ પાડ્યું. પછી તેમને યમ નિયમાદિક અંગોએ સહિત અષ્ટાંગ યોગની સાધના શીખવવા લાગ્યા. આ વર્ણી રાજ રામાનંદ મુનિ પણ અલ્પ સમયમાં જ સિદ્ધ યોગી બન્યા અને ગુરુ આત્માનંદ મુનિની જેમ જ રામાનંદ સ્વામીને પણ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો. નૈષ્ઠિક બ્રહ્મચારી શ્રી રામાનંદ સ્વામીને સમાધિને વિશે દશે દિશાઓમાં પ્રસરી રહેલા બ્રહ્મતેજના દર્શન હંમેશા થવા લાગ્યા, પરંતુ તે તેજમાં ભગવાન શ્રી નારાયણના પ્રત્યક્ષ દર્શન ન થયા. તેથી તેમના મનમાં અતિશય ખેદ થયો અને અતિશય વ્યાકુળ થયા અને ગુરુ આત્માનંદ સ્વામી પ્રત્યે કહેવા લાગ્યા કે હે સ્વામી, તમારી કૃપાથી મને સમાધિની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, પણ તે સમાધિમાં મને માત્ર નિરાકાર બ્રહ્મતેજના જ દર્શન થાય છે, પરંતુ જેની મારા હૃદયમાં ઝંખના છે એ દિવ્ય સાકાર ભગવાન શ્રી કૃષ્ણના દર્શન મને નથી થતા. કમલાપતિ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન વિના મારા મનમાં અતિશય ઉદ્વેગ વર્તે છે અને મારા આત્માને હું સંપૂર્ણપણે અકૃતાર્થ માનું છું. ત્યારે ગુરુ આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામી પ્રત્યે કહેવા લાગ્યા કે હે વર્ણી, ભગવાન વિષ્ણુ નિરાકાર તેજ સ્વરૂપ છે. તેમનો બીજો કોઈ આકાર નથી, કારણ કે જગતમાં જે કાંઈ આકાર દેખાય છે તે સર્વે માયિક છે. આકાર માત્રનો વિનાશ અવશ્ય છે, પરંતુ નિરાકારનો વિનાશ નથી. ગુરુના આ પ્રમાણે વચનો સાંભળીને ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી તત્કાળ મૂર્છિત થઈને ધરતી પર ઢળી પડ્યા
એક મુહૂર્ત પછી મૂર્છા ઉતરી જાગૃત થયા ને અતિશય રુદન કરવા લાગ્યા અને ભગવાનના આકારને અસત્ય કહેનાર ગુરુનો ત્યાગ કરીને ત્યાંથી ચાલી નીકળ્યા. અને ગુરુ આત્માનંદ સ્વામીએ સદ્બુદ્ધિમાન રામાનંદ સ્વામીને રોકવા ખૂબ પ્રયત્ન કર્યા છતાં પણ સદા સાકાર ભગવાનનો સિદ્ધાંત સ્થાપન કરનારા ગુરુની શોધમાં નીકળેલા તેઓ ત્યાં રોકાયા જ નહીં. સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરનારા ગુરુ તો શ્રી રામાનુજાચાર્ય સ્થાપન કરેલી ગાદી સ્થાને હોવા જોઈએ એવો મનમાં નિશ્ચય કરીને તે રામાનંદ સ્વામી ભગવાનને અતિ પ્રિય એવા શ્રીરંગ ક્ષેત્રમાં આવ્યા. નૈષ્ઠિક બ્રહ્મચારી એવા રામાનંદ સ્વામી હૃદયમાં શ્રીરંગનાથજીનું સ્મરણ કરતા થકા શ્રીરંગનાથજીના મંદિરની સમીપે જ નિવાસ કરીને રહ્યા. પ્રતિદિન કાવેરી ગંગામાં સ્નાન કરીને સંધ્યા વંદન આદિ નિત્યકર્મ કરીને નિયમપૂર્વક શ્રીરંગનાથ ભગવાનના દર્શન કરતા હતા. તેમના મનમાં ભગવાન શ્રી હરિના સદા સાકાર સ્વરૂપને પ્રતિપાદન કરનારા સત્શાસ્ત્રો સાંભળવાની જ ઈચ્છા રહેતી હતી. પણ ઇતર શાસ્ત્રોને સાંભળવાની બિલકુલ ઈચ્છા રાખતા નહીં. ત્યાં શ્રીકૃષ્ણ પરમાત્માના પ્રત્યક્ષ દર્શનનું સાધન બતાવે તેવા સદ્ગુરુની શોધ કરતા શ્રી રામાનંદ સ્વામી નિરંતર વૈષ્ણવોનો સમાગમ કરવા લાગ્યા. હે રાજન, તેમના સત્સંગથી રામાનંદ સ્વામીએ ભગવત્પાદ પરમ આચાર્ય શ્રી રામાનુજાચાર્યના દિવ્ય ચરિત્રોથી ભરપૂર પ્રપન્નામૃત નામના ગ્રંથનું શ્રવણ કર્યું. તે ગ્રંથનું શ્રવણ કર્યા પછી ત્યાં સદાય દિવ્ય દેહે વિરાજતા વૈષ્ણવાચાર્ય શ્રી રામાનુજાચાર્યજીને જ ગુરુ કરવાની દ્રઢ ઈચ્છા કરી. પછી રામાનંદ સ્વામી શ્રી રામાનુજાચાર્યે રચેલા શ્રી ભાષ્ય વગેરે સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરનારા પોતાને પ્રિય ગ્રંથોનું પ્રતિદિન પ્રીતિપૂર્વક શ્રવણ કરવા લાગ્યા. રામાનંદ સ્વામી શ્રી રામાનુજાચાર્યના 108 નામના સ્તોત્રનો પ્રીતિપૂર્વક પાઠ કરે અને પ્રપન્નામૃતમાં જેવું તેમનું વર્ણન કરેલું છે તેવા સ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા. હે રાજન, નિરંતર આ પ્રમાણે વર્તતા શ્રી રામાનંદ સ્વામીને 3 માસ વીતી ગયા. ત્યાર પછી શ્રી રામાનુજાચાર્યના જન્મ દિવસે એટલે ચૈત્ર સુદ પાંચમની વહેલી સવારે ધ્યાન સમાધિ થઈ. તે સમાધિમાં સાક્ષાત શ્રી રામાનુજાચાર્યના પ્રત્યક્ષ દર્શન થયા. તેમને ત્રિદંડ ધારણ કરેલો હતો. તેમની કાંતિ સૂર્ય સમાન તેજસ્વી હતી. તેઓ દિવ્ય દેહે સુંદર નેત્ર કમળોથી અતિશય શોભતા હતા. શરીર પર 12 ઉર્ધ્વ પુંડ્ર તિલકને ધારણ કર્યા હતા અને મંદહાસ્યયુક્ત મુખારવિંદથી શોભતા શ્રીમન્નાથ જે સાક્ષાત શ્રી રામાનુજાચાર્ય તેમને અસાધારણ ચિહ્નોથી ઓળખીને શ્રી રામાનંદ સ્વામી દંડવત પ્રણામ કરવા લાગ્યા. પછી 2 હાથ જોડીને પોતાની સામે ઊભેલા શ્રી રામાનંદ સ્વામીને યતીન્દ્ર કહેવા લાગ્યા કે હે નૈષ્ઠિક બ્રહ્મચારી, હું રામાનુજાચાર્ય છું. તમે મારી પાસેથી વરદાન માગો. શ્રી રામાનુજાચાર્યે આ પ્રમાણે કહ્યું. તેથી રામાનંદ સ્વામી અતિશય રાજી થયા અને 2 હાથ જોડીને કહેવા લાગ્યા કે હે યતીશ્વર, આપના મંગલકારી દર્શનથી મારા ઘણા સમયનો મનોરથ આજે પૂર્ણ થયો છે. હે સમર્થ સ્વામી, શ્રી મન્નારાયણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરવાની ઈચ્છા છે. તો તે જે રીતે મને જલ્દી દર્શન થાય તેવો ઉપાય કહો. ત્યાર પછી અતિશય પ્રસન્ન થયેલા તે ભગવત્પાદ રામાનુજાચાર્યજીએ શરણે આવેલા રામાનંદ સ્વામીને વૈષ્ણવી દીક્ષા આપી અને 2 મંત્ર આપ્યા અને પછી કહેવા લાગ્યા, હે વર્ણિરાજ, તમે ભગવાન શ્રી મન્નારાયણની પ્રેમ લક્ષણા ભક્તિ આળસ છોડીને કરવા માંડો અને મારા રચેલા
શ્રી ભાષ્યાદિક ગ્રંથોનો નિત્ય અભ્યાસ કરો. હે વર્ણી, એક સ્વધર્મ, બીજી પ્રેમલક્ષણા ભક્તિ, ત્રીજું ભગવાનના ભક્તોનો સમાગમ અને ચોથું વિષયોના રાગ માંગથી ઇન્દ્રિયોની વૃત્તિઓને પાછી વાળવી. આ ચારેયનો ક્યારેય ત્યાગ ન કરવો. હે નિષ્પાપ મુનિ, આ પ્રમાણે વર્તવાથી તમને સાક્ષાત શ્રી મન્નારાયણના દર્શન ટૂંક સમયમાં અવશ્ય થશે જ. તમે મારી આજ્ઞાથી શરણે આવેલા મુમુક્ષુ જીવોને વૈષ્ણવી દીક્ષા આપજો. તમારી પાસેથી દીક્ષા લીધેલા ભક્તજનોને પણ તમારી જેમ જ સાક્ષાત ભગવત દર્શનની સિદ્ધિ થશે. એમાં કાંઈ સંશય નથી. જે પવિત્ર પુણ્ય ક્ષેત્રોમાં તમોને ભગવત ભક્તિ કરવામાં વિક્ષેપ ન થાય તેવા પુણ્યકારી તીર્થ ક્ષેત્રમાં નિવાસ કરીને રહેજો. આ પ્રમાણે કહીને શ્રી રામાનુજાચાર્ય અંતર્ધાન થયા. ત્યાર પછી રામાનંદ સ્વામી સમાધિ માંગથી જાગૃત થયા અને પોતાના શરીરને વિશે તપ્ત સુદર્શન ચક્રના ચિહ્નથી અંકિત અને ઉર્ધ્વપુંડ્ર તિલકોથી શોભાયમાન જોઈને અત્યંત હર્ષ પામ્યા અને સમાધિને વિશે થયેલા અનુભવને સત્ય હકીકત જાણીને ખૂબ જ રાજી થયા. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રી રામાનંદ સ્વામી સ્વધર્મનું પાલન કરતાં થકા પ્રીતિપૂર્વક ભગવત ભક્તિ કરવા લાગ્યા. તેથી અલ્પ સમયમાં જ તેમને પોતાના હૃદય કમળમાં બ્રહ્મતેજને વિશે રહેલા ભગવાન શ્રી લક્ષ્મી નારાયણના દર્શન થયા. પ્રત્યક્ષ દર્શન થવાથી રામાનંદ સ્વામીનો મનોરથ પૂર્ણ થયો અને પૃથ્વી પર તીર્થોમાં વિચરણ કરવા લાગ્યા. તેમજ તે તીર્થોમાં જે મુમુક્ષુ શરણે આવે તેને વૈષ્ણવી દીક્ષા આપવા લાગ્યા. હે રાજન, આ પૃથ્વી ઉપર રામાનંદ સ્વામીએ જે મુમુક્ષુને વૈષ્ણવી દીક્ષા આપી તે સર્વે સ્વધર્મ માંગ રહીને નિર્દપણે દ્રઢતાપૂર્વક ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. ભક્તિ કરતાં તે સર્વે દીક્ષિત ભક્તો અલ્પ સમયમાં જ શ્રી નારાયણ ભગવાનના દર્શનને પામ્યા. તેથી તે સર્વે ભક્તજનો તે સ્થાનને વિશે સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીનો મહિમા અનેક પ્રકારે ગાવા લાગ્યા. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, પ્રસન્ન થયેલા સાક્ષાત યતિરાજ શ્રી રામાનુજાચાર્યના અનુગ્રહ અને પૂર્ણ કૃપાથી અને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણના અનુગ્રહથી તેમજ નિર્દમપણે કરાતી ધર્મે સહિત ભક્તિના માધ્યમથી શ્રી રામાનંદ સ્વામીનો પ્રતાપ અને પ્રભાવ આ પૃથ્વી ઉપર સર્વત્ર ખૂબ જ ફેલાવા લાગ્યો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે શ્રી રામાનંદ સ્વામીના જન્માદિક ચરિત્રોના નિરૂપણ નામે 14મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.